याच्या स्वामी सुपलपल्यो आंबो ब्रिजविनताये वेड्यो रे आंबो मोळ्यो रे. રામ કબીર સંતો આજે પૂનમની ઉજવણી કરવાની છે, માટે પારાયણની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. પછી જે ભાઈ બહેનોએ ગાવાનું હોય તે ચાલુ કરશે. દેવહૂતિ કો જીવના ભય કપિલ મુનિ અવતાર દત્રાતય યદુકે ભયે પદ્મનામ ધનરાજ જીવનજી પદ્મનામ ધનરાજ આપના લિયા ઓલકી પદ્મનામ ધનરાજ स्वामी सेवक मलि जीवना कियो भक्त को काज जीवन जी कियो भक्त को काज अध्यारु पाटन भये राय खान के दीवान पद्मनाम की प्रीत में छोड़ दिया सब मान जीवन जी छोड़ दिया सगम सब मान जोग सरापो जोगरे गुजर खंड गुमार साप उतारो जीवनालिनो पद्मनामय अवतार जीवन जी पद्मनामय अवतार कलजुग बहत कृपा करी सूरत धरी मेरे श्याम पाटन मां पधारिया पद्मनाम जी नाम जीवन जी पद्मनाम जी नाम धन्य धन्य पद्मनामनी जंगल ना छोरसिया આગળ પાછળ ઝાડ ઝુંડની વચમાં પોતે વસિયા જીવનજી વચમાં પોતે વસિયા સ્વામી કૃપા કરો યતિ ગની ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગની ભાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હર કય પારા हरिजन आई मेरे प्राण आधारा संतो दर्शन मेरे धन ताप निवाड़ो जन्म मरण भव सागर तारो साक पाक मलि भोजन पावो संत संगत मलि हरि गुण गावो घेर घेर मंगल होत बधाई जन जीवन ता बल बल जाय आनंद आरती हर कय पारा हरिजन आए मेरे प्राण आधारा हरिजन आए मेरे प्राण आधारा स्वामी कृपा करो यति गनी ने भजो अनेक विचार अचल भक्ति देता हेरी जे छे मुक्ति भंडार जे छे मुक्ति भंडार पाए लागी करू विनती स्वामी कृपा करो यति गनी भजो अनेक विचार अचल भक्ति देता हेरी जे छे मुक्ति भंडार जे छे मुक्ति भंडार पाए लागी करू विनती. राम कबीर. જઈએ છતું અછતું નહીં નહીં નિરાકાર ને આકાર જઈએ પવન અંબર નહીં નહીં ચૂક તેજ ને અંધકાર
કાલે કાતીએ માનવ દાનવ સુર મુનિ મહાસીતરે ખાધી 64 જોગની શક્તિ સિકોતર મહાકોડરે ખાધી 84 ચેટક બલવંત 52 વીર રે આદે ગરુઓએ સમરથ અવિગત પર બ્રહ્મરાયો રે જેને સરજિયા મહાકાલ કાલ મરે તેને નામ રે બ્રહ્મ હરાધિક સાપિયા બ્રહ્માંડ તનો નહીં પાર રે લીલા છતું કરે સુર નર અનેક વાર રે સુર નર અનેક વાર સરજે બ્રહ્મ હરાધિક સ્થાપે સમરથ લીલાય જુગની પાયે દાનવ દુર્જન કાપે સ્વર્ગ મૃત પાતાલ ત્રિભુવન ધરતી અંબર માંડે અનેક રૂપ ધરી ધર્મ પાલે પ્રકૃતિ તના ગુણ જાણે તે હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણ આદે નારાયણ સમરો રે ગરુઓ મુક્તિ દાતાર રે ગરુઓ ગવન લક્ષ્મીપતિ ચતુર્ભુજ ત્રિભુવન પતિ રાય રે ચિર પયો નિધિ પોટિયા છે દવા દાનવ વંશ રે સાપે રે બ્રહ્માની કોડ રે મુનિજન માનવ હંસ રે મુનિજન માનવ હંસ સ્વામી સુખ સનકાદિક તહાર મે ગુરુ સપ્તાધિક મહેશ્વર ઇન્દ્રાધિક તે પાર કોએ નવ લહે બ્રહ્માંડ બ્રહ્માંડ બ્રહ્મ હરાધિક અનેક જુજવા સ્થાપે બ્રહ્માંડ કેરો પાર ન લાપે તે પાર કોણ આપે રે તે હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણ પ્રથમ શંખાસુર સંઘારવા અવતર્યા સમુદ્ર મોજારએ મત્સ્ય રૂપ ધર્યું સ્વામી લીલા જલનિધિ મોજારએ પૂછ ઉલાર્યું લીલાએ જલનિધિ ગયું છે આકાશ રે તેને જલે બુડો એ મેરુ રે રવિ શશી સાગર સુરલોક રે સેન કપોતની રીત રે ઝડપી હૈયો શંખાસુર દૈત્ય રે શંખ પંચાયન પુરીઓ ત્રિભુવન ઓચવ હોય નિશાન રે ત્રિભુવન ઓચવ હોય નિરંતર ત્રાસ પડે દાનવ તને બ્રહ્મા અધ લઈ તહા આવ્યા ચાર વેદ સૌ મુખ બને દૈત્ય તનુ તહા કુલ ઉપસ્થાપ્યું સુર નર નિશ્ચલ સ્થાપ્યા દાનવ કુલતી વેદ વાલી બ્રહ્માને કુલ કુલ આપ્યા રે તે હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણ રમતલા કૂર્મ રૂપે મંદર ધરિયો પુષ્ટ રે મંદર ફેરવતલા સુખ હવું કૂર્મ ઉપનીતા નિંદ્રાય 14 રત્ન તહા કાઢિયા લક્ષ્મી સેવે હરિના પાય રે સુર અસુર નર મુનિ સવે ગિરિવર અધિક સ્વરૂપ ગિરિવર ગરુવા રૂપ સ્વામી કૂર્મ બીજે અવતર્યા શેષ નાગધરની દર ધરિયો પુષ્ટ વિભાગે ઓધર્યા મંદર ધરિયો સુર અવગાયો 14 રત્ન તહા લીધા રે એની પેરે ભક્ત વત્સલ નારાયણે દેવ કાજ સરવ સીતાય તે હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ સ્વામી પદ્મનાભજી તમ શરણ સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી
જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. માયા રે શીખો તારે આત્મા ધાર્યો, મલિન મંત્ર વિષ આદિક બાર્યો રે, પામ્યો શરણ હરિ પર બ્રહ્મરા. ગર્ભટા લેવા નથી અનેરો ઉપાય રે, પામ્યો શરણ હરિ પર બ્રહ્મરા. પરબ્રહ્મ નામે મહામંડળ પુરાવો, સમરણ નરસિંહ વીર બોલાવો રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. પરબ્રહ્મ નામે મહામંત્ર સાધો, ઇન્દ્રિ સહિત નિશ્ચલ મન બાંધો રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. સ્થિતિ જળ ગગન પવન નહીં તેજ, તઈ હેતુ સ્વામી મારા પરબ્રહ્મ એક રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. ચરાચર પ્રકૃતિ અભંતર જીવ સ્થાપ્યો, નર્ક વિડંબવા જમ કર આપ્યો રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. આત્મા પેતુ કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. જન્મ મરણ વસ આત્મા વગોયો, દસ ભરિતા હેરા નામ સુન રોયો રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. જય રે સ્વામીજી તમો વડપત્ર સૂતા, તઈ આત્મા કહો કહાઉં તારે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. અનછતો ભગત વિનંતી કરજો, તું મિલે હવે સંકુષ્ટ છોડ રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. ગર્ભટ લેવા નથી અનેરો ઉપાય રે, પામ્ય શરણ હરિ પરબ્રહ્મરા. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. વાજ કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. ભાજ કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. શ્રી પદ્મનામ જોગે અવતર્યા અને પ્રગટ્યો પરબ્રહ્મ નામ, સંકષ્ટ છૂટ્યાયાત્મા લહે તે વૈકુંઠ ધામ. એમ કરો પરબ્રહ્મ રાય સમર્થ તારી લીલાએ, તું સરખું હોય ત્રિભુવન જયો જયોકાર રે. સુર નર મુનિ જન ગ્રહી ગયા રે, સમર્થ વિષ્ણુ આધાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે, ન લહે તારો પાર રે. મિત્ર સુદામા સમધરાય ને મંદિર અનુપમ કીર્ત, કોટી કોટી ઇન્દ્ર તની રે, રિદ્ધિ એક સ્તંભ.
ગોકુલ ગોવિંદ અવતર્યા અને પિંડારા દેવ ભક્ત વત્સલ ભનિયો લગો સંત કરે તારી સેવ આદે અનાદે એક તુરે અને તું જવન અવરન કોઈ વિસ્તંભર વ્યાપી રહ્યો રે સર્વ નિરંતર સોય પરબ્રહ્મ નર નારી ભણે અને જે પરબ્રહ્મ પસાય શ્રી પદ્મનામ જોગે અવતર્યા રે તું છે વૈકુંઠ રાય ગોવિંદ કૃષ્ણ મોરારી તું રે અને નારાયણ ને રામ ભક્ત જहाँ જેવું મન ધરે રે તहाँ છે તારો ઠામ દસ અવતારે અવતર્યા રે અને મત્સ્યાદિક છે જે દૈંત સર્વ તે અધર્યા રે સાપતના કર્યા છે કૃષ્ણ અવતારે અવતર્યા ગુણ કર્મ ન લહુ પાર સંત દ્રષ્ટિએ તુને જાનીએ રે તારા રૂપય પાર પંચ તત્વ તે સ્થાપિયા અને મન બુદ્ધિ ચિંત અહંકાર માયા જોગે વ્યાપીયો રે પ્રકટ પુરુષનો એ ઠાર પાંચે પાંચે પરબર્યા રે અને સટક્ષય તુજ સ્વરૂપ અનંત બ્રહ્માંડ સેવા કરે રે તું છે અવિગત રૂપ રૂપ તમારા સાંભળ્યા રે અને નિગમ શાસ્ત્ર પુરાણ તે કારણ તુજ વિનવું રે તું છે રાય સુજાન ભક્ત વત્સલ ભની વિનવું અને ભક્તા જન વિશ્રામ એક મના સેવા કરે પામે તારું ઠામ રૂપ અરૂપે જાનીએ અને નામ વડે દે પાર નારાયણ નામ ઓચરો જોઈ લેજો સાર શેષ સુખાસન પોઢને અને લક્ષ્મી સેવે પાય આદિ વિષ્ણુ તુને જાનીએ અનંત બ્રહ્માંડ નો રાય નાભી કમલ બ્રહ્મા વસે તે હન જાને પાર ધ્યાને ભગતે જાનીએ ક્ષીર પયો નિધિ ઠાર પિંડ બ્રહ્માંડ ભરી રહ્યો અને જેવું જલમાં કુંભ સેવા કરે સંતા હરી આદે દેને સંભો દર્પણ મુખવલોકતા અને જેવો છે આભાસ જોતા એની પેર જાનીએ સર્વ નિરંતર વાસ અનંત મૂરત તુને જાનીએ અને બ્રહ્માંડ તારા રૂપ નાગલોક ચરણે વસે તું છે સમર્થ ભૂપ કૃપા વડી પેરતા હરી અને જાને વૈષ્ણવ લોક એક મને સેવા કરે ટાલે તેહના શોક પરબ્રહ્મ નામ પરબ્રહ્મ તું અને તું છે ગરુઓ રાય ગરોઈ પેર છે તા હરી સંત એકો તેરું છા જગ સચરાચર મોહ્યું એ અને વિષ્ણુ ભક્ત ઉછા ઘર ઘર વૈકુંઠ માડીએ તું છે સમર્થ રાય લીલા લીલાઈ રહો ભક્તે હરિ પરબ્રહ્મ જે પરબ્રહ્મ એમ જપ કરો પામે તારા શરણ લક્ષ્મી સહિત સેવા કરો અને હરિનારાયણ દેવ ભક્તિ વિસ્તરે તા હરી ટાલે ઉધારણ ખેવ સુખે ભક્ત સેવા કરે અને ભક્ત પરાયણ દેવ નમો વિષ્ણુ એમ ઓચરે એ હજ તમારી સેવ વલી સાકારે થાય અને ચતુર્ભુજ શ્યામલ વર્ણ ગોવિંદ કૃષ્ણ મોરારી તું ગરુઓ તારા નામ વલી વિશેષે ઠોકડો અને જોતા આત્મ જ્ઞાન હૃદય કમલ વાસી રહ્યો તે નહીં કોઈ સમાન એક વિશેષે જાણીએ ને દીપવંત આકાર રસ પાત્ર વ્રત પર હરી અંજન સહેજ નિવાર તીર્થ વ્રત ગાહિયા અને જો જપે પર બ્રહ્મ નામ ગોપી ચંદન શિર વહે પૂજા તુલસી સંત ભક્તિ ભલી છે તા હરી અને જે કોઈ જાને સુજાન વેદ માર્ગ અનુસરો સબલી તારી આન ભક્તિ વિના નવ પામી અને ભક્તિએ ભોલો રાય વલી વલી માં શોધશો અવર નથી રે ઉપાય
ભક્ત જન સૌ સાંભલો અને હરિસ કરજો સેવ મન ધ્યાને અવલંબજો જહા જુઓ તહા દેવ જોતા જન જન જો જવો અને જગ સચરાચર સોય રવિ આપો પે માડીને પાત્ર વિલાને જોઈ વલી વિચારી જોવંતા અને જાને આપે આપ તની પેરે થયો હું ટાલે તું બાપ તું આગળ શું માહરું અને સગલા તારા રૂપ ચંદ્ર સૂરજ તે સ્થાપિયા જગ સચરાચર ભૂપ સંત સંગત સુખ સેવીએ અને જપીએ આદિ મુકુંદ આપ વ્યાપ માંડી રહ્યો અનંત બ્રહ્માંડ ગોવિંદ જોતા પાર પામે નહીં સુર બ્રહ્માદિક લોક નિગમ નેતિયમ ઓચરે જાન કહાવે ફોક પામર પેર પ્રી છે નહીં અને બોલે અતિ હંકાર ડહાપને માને નહીં દેહ તની નહીં સાર તે પેર પ્રી છે તા હરી જે તજે સ્વાર્થ કામ મન ચરને આરોપીને શરણ તમારે રામ મોટા વન નવ છોટીએ અને સમરણ શ્રી ગોપાલ મુનિજન સૌ સેવા કરે તું છે સંત પ્રતિપાલ સુખ સેજા પ્રભુ સેવીએ અને રાજા શ્રી અવિનાશ ચાર પદાર્થ પામીએ અંતનો પમવાસ તુજ શરણાગત આત્માને વૈષ્ણવ ચરણ પસાય ભોલી ભક્તિ અનુસર્યા તું છે સમર્થ રાય અહનિશ સંત સંગત કરો અને પહોર ગળી અને અનિમેષ ધ્યાન ધરીએ જોઈએ દિશે તારા વેશ નિત્ય કર્મ સગલા સારિયા ને કુલ અનુસારે આપ પૂંજા વિવિધ પેર પૂંજીએ રે એની પેર મળીએ બાપ ઈચ્છાએ રમ્યો રે અજાનવે અને ના કરી તારી સેવ હેત કૃપા કરો પ્રાણીને તું છે દેવનો દેવ તારી સંગત આત્મા અને મન પ્રકૃતિને તેજ હૃદય કમલ અવલોકીને કરું પરમાત્મા હેજ સકલ ભુવન સ્વામી વસે રે અને સોઈ રાજા પવર અનંત બ્રહ્માંડ સેવા કરે આદિ દેને સર જાને અવની સરધાઈએ અને રાય અમૃત જે અહનિશ ભક્ત સેવા કરો લેલાએ વલીએ જગ સત્રાચર એમ હોય અને જહા જોઈએ તહા દેવ ભક્તિ પ્રકૃતિ પરી કરો કર્મ તનુ કરો છે ભગત કર્મના નિંગમાં અને તે કમ પામે પાર પ્રકૃતિ તને વસયાત્મા તે હવે તારી સાર ભક્તિ ચરાચર ઉપજી અને સ્વામી કરો નિપસાય અખિલ વિશ્વમત એક હોઈએ થાઈએ ગરો રાય હરક ભુવન હૈડે ધરું અને જોજો આતમ વિચાર લેજો જપ જોઈ કરી હરિ મંત્ર સહોમ સાર સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી હરિ પર બ્રહ્મ તમો તો શિયલ ધની રે સગલે તું જયે તું અમર સુખ ભોગવે રે પડે અવરા ઘેર શું એમ કા સ્વામી બાપ ગરુવારે તે જુગ સરજીને દો દુઃખ પાડી સૌ વાહિયો રે વાહાસુર નર મુનિ જોગી
સ્વર્ગ ભુવન તનારા નારાય રે કર્મ તને વસકાર મરણ વગોઈયો રે પ્રાણ એમ કા સ્વામી હરિહર બ્રહ્માદિ કરડે રે અવરતની કોણ માત દેહ ધરાવી દુહવ્યો રે હજીયન ચેતે તુતાર રવિ શશી સાગર મેદની રે નવગ્રહ નક્ષત્ર માળ સ્થાવર જંગમ તું સર્વે રે ગ્રાસંતો નિવારે તું કાલ આપે આપવ ગોયું રે છાઉયાતમ જ્ઞાન આપે નીચલ સુકે રહો રે તારું સુરે અભિમાન દિયે ધંધે વાહિયો રે નિંદ્રાએ ગઈ સર્વરાત એમ જ કરતા મરી ગયો રે ચડ્યો જમદૂત ને હાથ જે મન હરિ સમરણ નહીં રે જે મુખ નહીં હરિ નામ વિષ્ણુ ભક્તિ અંત નહીં રે તેનો નર કે છે ઠામ પુત્ર કલત્ર ધને વાહિયો રે વિસાર્યું હરિનામ મરણ પછી અતિ દુઃખ પડ્યું રે નરક વગોયો રે પ્રાણ જે હરિનામ સદા જપે રે સેવે તુલસી રે સંત ગોપી ચંદન શિર વહે રે દષ્ટિ ન આવે રે કાલ કાઈ વગોયો યાતમા રે છંડાવું રે હરિનામ એને સુકે સૌ ચેતર્યો રે વાયો મોહ સંસાર દેહ ધરે એમ જહાં લગી રે મરણ આવે રે ચંદ દોહેલ પંત અપાર અસીપત્ર વન બિહામનુ રે વરસે ખડગારેથી અગન વરન વેલું બલે રે ત્યાં ચલાવ્યો રે જીવ ઉપર બારે રવિ તપે રે નાખે બોમ વરાળ રડતો જીવ ચલાવ્યો રે દેખે તું દયાળ ઉપર અતિ ગળા પડે રે માર્ગ ગોર અંધાર બોમ લોહ કાટે જડી રે આક્રંદ કરે રે અપાર આગળ વેત્રની નદી વહે રે સતજોજન વિસ્તાર અરધસો નિત પરું વહે રે જીવ ચલાવ્યો તે માય સુધા તૃષાદિક યાકલો રે વાંચે પુત્ર નિયાસ અન્ન ઉદક દીધા લે રે નહીતર મેલે નિશ્વાસ નિત નિત પંથ ચલાવ્યો રે જોજન બસે રે સુરતાલ વર્ષ દિવસ લગી આત્મા રે પડ્યો દુઃખની રે જાલ પેલું કર્મ ન ચિતવ્યું રે ઇન્દ્રિય વાયો રે જીવ પછીમાં સંકષ્ટે પડ્યો રે આક્રંદ કરે રે અતિરે રૌરવ અતિરવ ગનારે નર્ક તે કુંભીપા નર્ક વેદના ભોગવે રે
કોઈ ન કરે રે સંભાળ નર્ક ભોગવે એકલો રે તાપ ચારે જમદૂત પાપ કર્મ તે આદર્યા રે ટલવલે કાઈ રે અબૂજ કર્મ તને વસયાત મારે એની પેર રહે જુગ કોટ ચાર ખાન ખળબળ સહી રે નરક 28 કુંડ કર્મ જાલ તે બાંધ્યું રે એનો સોય અપરાધ હું મારું નિત નિત કરે રે જન્મ મરણ ને રે પાસ તે સગલી હું એમ કહું રે બ્રહ્મા કીટ પતંગ એને બોલે સૌ છે તરું રે આપે રહો રે નિચન અજરય મરય કલંક તું રે કર્મ નહીં રે તો જના ઓદર એ હવે આત્મા રે નિષ્ઠુરપણું રે પરુછાડ તું જનની ને તાત તું રે તુજ વનયવર ન કોઈ દુઃખ સહે એ આત્મા રે દેહ વિચારી મન જોઈ તારું છોરું આત્મા રે જો સુમરે તો જ નામ વેગે ઉછંગેલો આત્મા રે લેલાએ તું જ નામ ભગત વચલ બની વિનવું રે ભૂદર ભક્ત યાદી શરણાગત વિજે પંજરું રે તારે શરણે છે દીન તું છોડાવે તો છૂટીએ રે અવર નથી રે ઉપાય નહીં તો કાલ કર્મ નડે રે જમનો મોટો છે ગાય નહીં રે નામે જમહનું રે કાલનું કાપું રે શીશ કર્મ તનાવન દાહવું રે બાજુ નર્ક 28 કુંડ સ્વામી કૃપા કરો યતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની બાજો કુવિચાર અચલ ભક્તિ તાયેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી હરિ વેદ પુરાણ સ્મૃતિ સટ દર્શન નિઘંટ વિચારી સ્વામી જોયું હરિ હરિ એક જ સાર સનાતન લાદુએ ચૈતન હરિ પર બ્રહ્મ તનુએ હરિ હરિ પાછલા જન્મ તના દુઃખ કાંઈ વિસરો ગર્ભને ઘરે લઈ તું કાં થયો હરિ હરિ કર્મ તજી હરિનું ધ્યાનમાં છાડીશ અહર્નિશ અનુસરો ક્ષણું ઘડીએ હરિ હરિ ધન દેવાહીયો કાલમાં નિગમો કાજ છે તે સીધું નથી હરિ હરિ જન્મ મરણ સુખે દુખે વાહિયો કાજ સીધા વિના જોગ ભમે હરિ હરિ કાજ સીધું નથી કામ ઉપર નથી કાજ સીધા વિના ઘર નથી હરિ હરિ દેહ ધરે તે આત્મા બોલીએ દેહ વિના પરમાત્માએ
હરિ હરિ મૂરત વિના પરમાત્મા ધાઈએ અવર પ્રપંચ કીજે નહીં હરિ હરિ તે પરમાત્માથી સહુ ઉપજે અંતે તેને વલી સહુ આથમે હરિ હરિ સાથી ભૂલ્યો વન એકલો રૂવે સાથી દીઠા વન નવી સમે હરિ હરિ જનની વિછોવું જેમ બાલક રૂવે જનની પામ્યા વિના નિવૃત્ત નથી હરિ હરિ જલ વિના માછલી ટલવલે અતિ ઘન ઉદક પામ્યા વિના સુખ નથી હરિ હરિ એમ પરમાત્મા સુર હે આત્માએ એટલે કાજ સીધું સહીએ હરિ હરિ બ્રહ્મ જ બોલે ને બ્રહ્મ જ સાંભળે બ્રહ્મ દેખે ને પર બ્રહ્મ જપે હરિ હરિ વાસુદેવ પરમાત્મા પર બ્રહ્મ વિષ્ણુ નારાયણ એક તુએ હરિ હરિ જીવ અજાનકાએ ધંધે વાહિયો પોતે અધિક ઓછું નહીં હરિ હરિ પર બ્રહ્મ આયે સે જે જમ રાખ્યો તે તમ રહો ને પર બ્રહ્મ જપોએ હરિ હરિ સમરથ સબલ સનાતન સારએ પાર નહીં જસ ગુણ તનોએ હરિ હરિ પર બ્રહ્મ નામની ઉપરાજન સાચીએ તે વિના પ્રાણ સીધાઈ ઘનુએ હરિ હરિ આપ કુબુદે નવ નવ કીજીએ પર બ્રહ્મ બોલ ના લોપે હરિ હરિ બોલ લોપે હોય ધની એવા હુનોય તે હતની ગત હવે કોણ હશે હરિ હરિ ધની મૂકે તેનું આયુષ લોપે અવર માર્ગ તેને ગત નથી હરિ હરિ ધની સાચો તેનું આયસ સાચું અવર કુડું સરવણ સતું હરિ હરિ અન છતાં ઉપજે છતાં વનસે તે હતનો બોલે સ્વામી નરક છે હરિ હરિ જે સદાય છે સર જેને ફેડે તે મૂકીને કોણ સે વિષય હરિ હરિ ધંધે રે વાહિયો બાપ વિસારિયો તો કોણ નરકથી તને કાઢશે હરિ હરિ દર્શન સેવી સધર્મ સંભાળી અચલ સેવા વિના વનસશે હરિ હરિ અનેક પ્રકારે તું પ્રાણ આગે હવોય હજુ કશું કોડ તું ને વલીએ હરિ હરિ અમૃત પામ્યો પ્રમાદે કાઢોલે રે અવર રસ નથી કાંઈ હરિ સમોય હરિ હરિ કાચ કારણે મની હાથથી કાની ગમે થોડલે સુખે બહુ સુખ કાત જે હરિ હરિ ગર્વમાં કરે સતુ પૃથ્વીપતિ રાજીયા રંકમાં ખીજે સ્તુ દાલિદ્રિયાએ હરિ હરિ હરસદ કેરા પરબના પાણીની પેર રુધિર સાટે અહા ઉદક છે હરિ હરિ જાગદાના દીકે રાજ પ્રાપ્ત હોય ધર્મ ખૂટે ને વલી દુઃખ સહે હરિ હરિ પૃથ્વીપતિ તનુ સુખ ધનપતિ તનુ સુખ સૂક્ષ્મ જીવ તનુ સુખ સમતોલ છે હરિ હરિ આપને મન જે સુખ માને નર્ક સંપૂર્ણ સ્વામી તહા છે હરિ હરિ પર બ્રહ્મ પદ સુખે જે જઈ બેઠાય ઇન્દ્ર પદ લગી તે નવ આભળે હરિ હરિ મનના મનોરથ છાડીને હરિ ભજો વિગત ફીટીને સહુ એક હોય હરિ હરિ ભાષા ન જાનું ન છંદ ન જાનું
એક જાનું સ્વામી માળનહાર હરી હરી તમ વડે જાનું ને તમ વડે જીવું તમ વડે છોડવું સ્વામી ચાર ખાણ હરી હરી આશ્રમે દર્શને વર્ણ જે ભોલવ્યા તું વિના સહુ એ રડવડાય હરી હરી તાહરે આઈ સે સબલ કર્મ છે લાગતા અંધ બીહે નહીં હરી હરી કર્મ ભોગવી પછી દુઃખ સહે આત્મા તું ન લાજે રે તારા બનીએ હરી હરી અનછતો ભગત વિનંતી કરે સ્વામીજી આત્મા ફેડીને અલગો શું કરે સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી જીરે સરસ્વતા સ્વામીને વિનવું અને માગું એક પસાયુદે જીરે ભોલી ભક્તિએ ગાઈશું તું કોટી બ્રહ્માંડ નરાયો દે સોરંગિયા સોરંગે શ્રી હરિદાઈએ આરાહીએ ગોકુલ કાન દે હરજી હર પર બ્રહ્મ જે પર બ્રહ્મ ગર્વ તમારા નામ દે સોરંગિયા જીરે સંસાર સાગર દોહેલો અતિ ઊંડો ને અપાર દે જીરે રામ નામ કરવે લડી ઉતરીએ પેલે પાર દે સોરંગિયા જીરે કોટી બ્રહ્માંડ બજે ગળે તે કડીએ કાયમ માય દે કહો ને ચડાવ ફૂલ પાતરી જેના 14 ભુવન મુખ માહી દે સોરંગિયા જીરે આત્મ વિદ્યા જાણીને ગુણ તારુણી મેરા ચુદે કોટી બ્રહ્માંડ વ્યાપી રહ્યો તે કેવલ બ્રહ્મ વાચ દે સોરંગિયા જીરે ભક્ત વસલ બન્યો લગ્યો વલી એમ કરશો કાન દે સેવો ગર્ભ સંકુષ્ટ દુઃખ ટાલે નિશ્ચય મનાનો દે સોરંગિયા જીરે અમરીશ રાજા છલ પાડે અને સમર્યા દેવ મુરારી દે જીરે મુનિ રાજા બેહુ બોલ પાલવા અવતરિયા 10 વાર દે સોરંગિયા જીરે સફરી રૂપ ધર્યું શ્યામલ વરણ ઉદદી ગાહ્યો લીલા દે તદક્ષણ પંચાયન કર ગ્રહિયો વેદવાલા હેલા દે સોરંગિયા જીરે કરુમ રૂપ ધર્યું નારાયણ મંદિર પૃષ્ઠે ધર્યું દે અસુર સુર બેઉ સંગ કરી લે નાગર નેતરુ કર્યું દે સોરંગિયા યોષિત રૂપ ધર્યું જનાર્દન અમૃત કલશ કર ધર્યો દે અસુર વાંચી હરિએ દેવને પાયું સુર કારજ સર્વ સરિયા દે સોરંગિયા જીરે વરાહ રૂપે દડાગ્રે સાહી વસુધા કીધી ઠામ દે દેવતણો હરિએ ઉપદ્રવ ટાલ્યો દૈત્યના ભાગ્યા હાડ દે સોરંગિયા જીરે નરસિંહ રૂપે નહેર વિડાર્યો માર્યો દાનવરાયો દે
સાંભ ફોડી હરિ આવ્યા, ભક્ત કર્યો પસાયો દેશો રંગિયા. જીરે વામન બલિ પાતાલ નિવાસો, અને ટાળ્યો ઇન્દ્રનો રાગ દે. વિશ્વરૂપ તહા કીધું સ્વામી, અને પૃષ્ઠે દરિયો પાય દેશો રંગિયા. જીરે પરશુરામ ક્ષત્રિ પત મોડ્યો, જોડ્યો વાડવલોક દે. ઋષિવરનો અપરાધ વછોડ્યો, ટાલ્યો પિતાનો શોક દેશો રંગિયા. જીરે દશરથ મુનિવર શ્રાપ સિધારું, સરિયા સગલા કામ દે. જગન કરી રાય પુત્ર માગિયા, તહા અવતરિયા શ્રી રામ દેશો રંગિયા. જીરે રામચંદ્ર અવતાર જે લીધો, અને કીધા વસુધા કાજ દે. સીતા કારણ રાવણ માર્યો, આપ્યું વિભીષણ રાજ દેશો રંગિયા. લક્ષ્મણ સીતા સહિત સનાતન અયોધ્યા કેરું રાજ દે. પુષ્પ વિમાન બેસી પરમેશ્વર, સરિયા સગલા કાજ દેશો રંગિયા. જીરે રામ રૂપે વ્યાપી રહ્યો, અને જે જુઓ તે જાણો દે. જુઓ ગર્ભ સંકુષ્ટ દુઃખ ટાલે, સબલી તેહની આણ દેશો રંગિયા. જીરે વેદ વડે તુને જાણીએ, અને વેદ ન લય તારો પાર દે. રામ રૂપ વ્યાપી રહ્યો તે, ભક્ત જન સાધાર દેશો રંગિયા. જીરે નંદ ગોપ ઘેરે અવતર્યા, અને ગોકુલ કીધું ઠામ દે. 12 વન ગિરી ગૌચારવા, અવતરિયા ગોવિંદ રામ દેશો રંગિયા. જીરે કાને કુંડલ જલ હલે, અને ઉરગુંજા ફલહાર દે. મોર પીછ મુગટ શિર ધરિયો, કાનળ રૂપ અપાર દેશો રંગિયા. જીરે કાનુડો ગોવાલિયો, અને વન ગૌચારવા જાય રે. જમે ને જમાડે જમતો, બ્રહ્માદિકને વાહે દેશો રંગિયા. જીરે જમુના જલ જંપલાવ્યું, અને ચડ્યા કદમને ડાલ દે. ફેન ઉપર હરિ નાચિયા, નાલે નાથિયો કાલી દેશો રંગિયા. જીરે પહેરણ પીત પટોલડી, અને ઓઢના નવરંગ ચીર દે. નાગ પલાણી હરિ આવ્યા તે, ગરુવો જાદવ વીર દેશો રંગિયા. જીરે ગોકુલ સિંગુ વાહિયું, વૃંદાવન વાહો વંશ દે. માત પિતાના બંધન છોડ્યા, કહાને માર્યો કંસ દેશો રંગિયા. જીરે અનંત ચાલો 11 વરીસો, કરી રામની બેલ દે. વિદ્યા પાઠ કરાવી પાંડે, તેડવડાવી ગેલ દેશો રંગિયા. જીરે વિવાહ કારણ શિશુપાલ નિવાર્યો, અને પરણ્યા રાણી 8 દે. વલી અને કવિ વિધ પેર સ્ત્રી વર્યા તે, બેટા 60 લાખ દેશો રંગિયા. જીરે સોનિતપુર હરિ આવ્યા, કઈ જુદ જીત્યો હર સ્વામી દે. બાનાસુરના બાહુ છેદ્યા, ઓખા અનિરુદ્ધ પામી દેશો રંગિયા. જીરે નર નારાયણ રથ ચડી આવ્યા, વિશ્વરૂપ તેણી વાર દે. પાંડવ તણો હરિએ ઉપદ્રવ ટાલ્યો, મારી ક્ષૌણી 18 દેશો રંગિયા. બુદ્ધ રૂપે હરિ ધ્યાન વિચાર, જોગ માર્ગ લીધો દે. કલંકી રૂપે દુષ્ટ નિવારવા, અખે આયુધ કર ધરિયા દેશો રંગિયા. જીરે 10 અવતારે દાઈએ, અને ભાગવત 24 દે. સેવો ગર્ભ સંકુશ દુઃખ ટાલે, પરમ પુરુષ જગદીશ દેશો રંગિયા.
જીરે એ સોવનીશ્વર ધાઈએ અને અકલ સંભવ જે હદે જોગેશ્વર મન દુર્લભો તો બ્રહ્માદિક છે જે હદે સોરંગિયા જીરે ગોવિંદ ના ગુણ ગાઈએ અને વલી વિવિધ પેર ધ્યાન દે કૃપાનાથ કૃપા કરો તો જાગે આત્મ જ્ઞાન દે સોરંગિયા જીરે ચતુર્ભુજ પ્રાંગણ પિતાંબર મસ્તક મુગટ સુહીએ દે લક્ષ્મી સહિત ક્રીડા કરે તહ વૈષ્ણવ ના મન મોહિએ દે સોરંગિયા જીરે અમૃત રાજા દાઈએ અને રૂપ રૂપે જાણો દે વેદ માર્ગ અનુસરો ભક્તિ ભાવ મનાનો દે સોરંગિયા જીરે તુલસી કેરે પાનડે પુતનાનો રીપુ પૂજો દે મોહ મત્સર મદ પર હરો ને આત્મ જ્ઞાને બુજો દે સોરંગિયા જીરે લક્ષ્મી સહિત હરિ સેવીએ અને સેવો લીલ વિલાસ દે જીરે મન વાંછિત ફલ પામીએ તે રાજા શ્રી અવિનાશ દે સોરંગિયા સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અને કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણીને ભજો અને કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. રામ કબીર. बोलो सदगुरु जीवन जी महाराज ने राम कबीर सर्व संतो भक्तो राम कबीर के कृपाने राम कबीर पर ब्रह्म वाणी रे परनीय ब्रह्मांड जय जय कार रे चारका निरमली भाग्यो मोरो संसार रे खाते वाया रे भ्रमतना उठिया नरक वे पार रे बंधन छूट्या रे जीवन समुगतु पार रे मोक्ता सौतावर जंगमा मुगत नागरे मोक्ता सप्तऋषि नवग्रहे मुगता मुनिवर जागरे हरिहर रामायण गिर गिर होय रे मूलक होय रे अति गनो गाई सुमानी नो नामो रे गिर गिर गोलियो चले तरिया तोराना बार रे ब्रह्मांड फूल पग पर्या हरसद रे जोरे देव चंदन होय छाटन भरकिया बारे जामे
સુખી નાદ સહસ્રયથા શિરે સરસા બ્રહ્મા વેદભને જોરે જાલકી મતો કુમારડો પરબ્રહ્મ વાણીનો ગરખાર તાલગી સંપુષ્ટ બંધન સુખના એક એક વાર રે સુખિયા તે બ્રહ્માંડ હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ ભાગ્યા સંતોષમાં દુઃખ રે દુઃખ તે ભાગ્યા દોરે લાયા તમા વિરમલા હવારે રૂપ તે લક્ષ ચોરાસી ના ઓળવલા સર્વે સર્વે ભાગ્યા ભાગી ત્રિભુવન કલ્પના એક આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જુગદાર રે બ્રહ્માંડ કોળ છે ગોળઈ ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિના રાતન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે શુદ્ધ કૃષ્ણ નિદ્રા ચિંતા નહીં ઘેર ઘેર ધંધોરે સચરા ચર સમુદ્રો પતુ સુખ પરમાનંદ હરસ્યારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજા બેઠા છે પરબ્રહ્મ આગળ સંતો તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ રે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જ પજોરે જન્મ જરામૃત ભયન અવરણ સુખ સુખાજ એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો જીવનજી મહારાજ મારું શરણું તમારું નામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની ભક્તિ કાપી ગુજરાતનો ઉદ્ધાર કીધો લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંટો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાયા જીવનજી કૃપા કરીને ઉગારા સૌભાગ્ય રામ
કબીરની જળ નૌકામાં જીવન જીવે સારે. કૃપા કરીને કબીર કૃપાલો ઉતારે. જીવન જીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો. સાગરથી તરવાનો સુંદર છે ગૌરારો. અનન્ય ભક્તિ નામ નિશાન સત્સંગતને સારો. અવિશ્વાસને દૂષિત ભોજન શરીર સંગને સારો. નિસંત થઈને ભજન કરો નામ પડે તત્કાળે. પાપીને દીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છોડી જના જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છોડી જના જીવન કબીર જીવન રામ. પરમાભાઈ પર કૃપા કરીને કાલ ઉતારે. જીવન જીવન રામ શરણું તમારું. જીવન જીવન રાજ મારું શરણું તમારું. આનંદ આરતી હર ખય પાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. શાંતો દર્શન મેરે ત્રાણ નિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. શાંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન્મ જીવન તાંબલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ ગાની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મોક્તિ ભંડાર પાયેલા ઈ કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગાની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાની. બાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મોક્તિ ભંડાર પાયેલા ઈ કરું વિનંતી. સદગુરુ જીવનજી મહારાજ બોલો જીવનજી મહારાજ. પ્રેમી ભગવત બંધુઓ, આજે પૂર્ણિમા. આમ તો આપણા સમાજમાં પૂર્ણિમા ક્યારે આવે એની મને ખબર નથી. આપણે દરરોજ પૂર્ણિમા જ હોય છે. અને જ્યારે પરબ્રહ્મ
સ્મરણ થાય ત્યારે આપણો દિવસ શુભ જ હોય, પવિત્ર જ હોય, અને એ જ સાચો આનંદ. આપણે સમાગમમાંથી આપણે વાંચન કરીએ છીએ, જીવનમાં જે આપણને પરબ્રહ્મના સ્વરૂપને સમજાવ્યું છે, અને જીવનમાં કહે છે કે કબીર મનસા જન્મ દુર્લભ હે, દેહી ન વારંવાર તરવર જે ફલ ઝળ પડે સો ભાવ ન લાગે. કબીર એમ કહે છે કે મનસા જન્મ દુર્લભ, મનુષ્યનો જન્મ દુર્લભ છે, અને દેહીનો વારંવાર આ દેહ શરીર માનવ જન્મ વારંવાર મળતો નથી. તરવર જે ફળ ઝળ પડે સો ભાવ ન લાગે. વૃક્ષ પર જે ફળ લાગે એ ફળ વૃક્ષ ઉપર તૂટી જાય પછી ફરીથી લાખ પ્રયત્ન પણ એ ફળને આપણે વૃક્ષ ઉપર લગાડી ન શકીએ, એ વૃક્ષ પર ચોંટી ન શકે. અને આ જ સંશય જેસલમેરના રાજકુમાર ચતુર્સેને પણ થયો. જેસલમેરનો રાજકુમાર ચતુર એમને જોયું કે વિશાળ વટવૃક્ષનું નાનકડું બીજ, વિશાળ વટવૃક્ષનું નાનકડું બીજ પેશાબમાં તણાય, અને એમાંથી ઉભેલો વડ વૃક્ષ એટલું વિશાળ છે કે 10 હાથી પણ એને ભેગા થઈને હલાવી ન શકે. આવો વિશાળ વૃક્ષ, એનું બીજ જરી, એની કોઈ કિંમત નહીં, કોઈ ગિનતી નહીં. અને એ સામાન્ય પ્રવાહમાં પણ તણાય. તો કબીર ને પૂછે છે ચતુર કે બટક બીજ की मार में अटक गयो मन धीर, બટક બીજ की मार में अटक गयो मन, કે વરના સૂક્ષ્મ બીજના સંશયમાં મારું મન અટકી ગયું, હું આગળ વિચારી નથી શકતો. અને ત્યાં કબીર સાથે સંવાદ થયો, અને સુંદર સંવાદના ભાગ રૂપે એમને જાણી લીધું, સમજી લીધું. એટલે કહે છે કે જન જ્ઞાની કા સંશય મિટા, સદગુરુ મિલે દાસ. તો સદગુરુ મિલે કબીર. તો કબીર મળ્યા ત્યારે એમનો આ સંશય જે હતો, શંકા હતી, એનું નિવારણ. અને એ જ વાતને કબીર એમ કહે છે કે મનસા જન્મ દુર્લભ હે, દેહીના વારંવાર. માનવ જન્મ દુર્લભ છે, અને જે ડાળ ઉપરથી વૃક્ષ ઉપરથી ફળ તૂટી જાય પછી એ એની ડાળ ઉપર, એના સ્થાન ઉપર ફરીથી ચોંટી ગઈ છે. વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ, ગમે એટલી શોધો કરીએ, આપણે એને ઉપર જોઈ શકીએ એવો કોઈ ગ્લુ હજુ સુધી બનાવી શક્યા નથી, અને સંભવ નથી. તો આ માનવ જન્મ મળ્યો છે, અને એક વાર માનવ જન્મ મળ્યો પછી લાખ પ્રયત્ન પણ આપણને એ જ વસ્તુ ફરી પ્રાપ્ત થવાની નથી નથી નથી. ઇજિપ્તમાં પિરામિડોમાં દુનિયાભરના લોકો જોવા આવે છે, ત્યાં મમ્મીઓ રાખવામાં આવે છે, કે ત્યાં રાજા મહારાજાઓના શરીર, બોડી, ડેડ બોડી, એને મસાલાઓથી બંને સાચવી રાખવામાં આવ્યા છે. અસંખ્ય હાડપિંજરો ત્યાં પડે છે. એ જમાનામાં ત્યાંના રહેવાસી એમ માનતા હતા કે કોઈક કાળે દેવતા પ્રસન્ન થશે અને આપણે ફરી પાછા જીવિત થઈશું, ત્યારે ફરી પાછું જીવન મળશે. હજારો સાલ વીતી, હજારો વર્ષ
વીતી ગયા, હજુ સુધી કોઈ પણ ડેડ બોડીમાં જીવ આવ્યો નથી અને આવવાની કોઈ સંભાવના દેખાતી કોઈને નથી. અને હવે તો બિલકુલ નહીં, કેમ કે જે શરીર અહીંયા પડ્યા છીએ એના જે અવશેષો પડ્યા છે એમાં ચેતન તત્વ આવે એવું એક પણ ઓર્ગન સલામત નથી. તો દેહીના વારંવાર આ દેહ ફરી મળવાનો નથી ને જ્યારે મળ્યો છે ત્યારે એનો સદુપયોગ કરી લેવો જોઈએ, એની સંભાળ ત્યારે જ લેવી જોઈએ. અને કહે છે કે કબીર बिछड़न में दुख बहुत है, जैसे फल और डाल, कहाँ के बिछड़ा गिर पड़ा अफसोसी पकड़ा. बिछड़न में दुख बहुत, વિયોગમાં દુઃખ બહુ છે કે વિયોગ થયો. અને આ વિયોગ કેવો છે? તો કે બે માણસ વચ્ચેનો કોઈ વિયોગ નથી, કુટુંબનો વિયોગ નથી, પતિ પત્નીના વચ્ચેનો વિયોગ નથી. કદાચ એને સમાધાન કહીને એમાં ફરીથી મેળાપ કરાવી શકાય. બે જણ વચ્ચે અનબનાવ થયો હોય તો એમાં સમાધાન થઈ શકે અને પુનઃ મિલન થાય. પણ એક વાર આ શરીરને છોડીને આત્મા નીકળી જાય પછી પછી જગતમાં કોઈ ચમત્કાર કામ લાગતો, કોઈ મંત્ર કામમાં નહીં, કોઈ દેવતા કામમાં નહીં, કોઈ ઉપાસના કામમાં નહીં. અને 33 કરોડ દેવતાઓમાંથી એક પણ દેવતા પણ કામમાં નહીં. તો કહે છે बिछड़न में बहुत दुख है, जैसे फल और डाल, कहाँ से बिछड़ा गिर पड़ा अफसोसी पकड़ा. जीवो मानव પડી જાય यानी कि आत्मा નીકળી જાય પછી શું થાય એને કોઈને ખબર. ભલે આપણે સ્વર્ગની વાતો કરતા હોય, વૈકુંઠ લોકની વાતો કરીએ, શિવ લોકની વાતો કરીએ, ગૌ લોકની વાતો કરીએ, માત્ર એ વાર્તાઓ છે. કેટલાક લોકો એમ કહે છે કે અમારા તો ફ્લેટ બંધાઈ ગયા, મકાન તૈયાર થઈ ગયા. જો ભાઈ પરમેનન્ટ ઘર તૈયાર થઈ ચૂક્યું હોય તો ભાડાના ઘરમાં રહેવાની કઈ જરૂર? આ તો ભાડાનું ઘર. કેટલા દિવસ માટે આપણે ભાડે લઈને આવ્યા છે? 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ જીવતું હશે. પછી ભાડાનું ઘર તો ખાલી કરવું. આનું ભાડું અને લીજ કેટલી નક્કી થઈ છે એની આપણને ખબર નથી. એનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષનો છે એની આપણને કોઈને ખબર નથી. પણ દરેકને એટલી તો ખબર છે કે કોઈક કોન્ટ્રાક્ટ તો થયેલો છે અને કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી કોઈ એક મિનિટ માટે પણ રહેવા નહીં. આપણે ઘરમાં નથી રહેવા દેતા. જેવી ખબર પડે એટલે તૈયારીઓ ચાલો, હવે એને કાઢો. હજુ ભગત સમાજમાં તો ભાઈ નથી. આપણે એની સાથે બેસીએ છીએ, હરિકીર્તન કરીએ છીએ, બહેનો પણ બેસીને પારાયણ કરે, ભજન ગાય. પણ ઇતર સમાજમાં આપણે જોયું છે કાઢો કાઢો કાઢો, નજીકમાં કોઈ જવા તૈયાર નહીં. એને અરે નહીં, સૂતક લાગે, પાપ લાગે, કેટલો ભય લાગે, ભૂત થઈને પાછું આવવાનો ભય લાગે. તો આ બધું ત્યારે જયારે ચેતન તત્વ અંદરથી ઉડી જાય પછી એની કોઈ વેલ્યુ. આ શરીર ગમે એટલું સાચવ્યું છે, ગમે એટલા મેકઅપના પથડા કર્યા છે, પણ જો આત્મા ગયો એ કોઈ મેકઅપ દુનિયાનું કામ નહીં. ગમે એટલા મોંઘા કપડા પહેર્યા છે, શણગાર સજાવ્યા છે, કઈ કામમાં નહીં. ગમે એવા સોનાના દાગીના પહેર્યા છે, એ દાગીના લોકો ઉતારી લે છે. તમે ઉતારી લો,
કઈ કામમાં નહીં આવે. તો કે છે તાથી બિચડા ગીર પડા સુરતી પકડા કાલ દુર્લભ દેહી માનવ્યા કેરી વલી વલી અવતારે કૃપા કરો તમો નરસૈયાને જે ગુણ તમારા. નરસિંહ પણ કહે છે કે દુર્લભ દેહી માનવનો દેહ દુર્લભ છે, આપણને મળ્યો છે. અને આપણને જયારે આવો સરસ અવસર મળ્યો છે અને આ અવસર મળ્યો છે ને આપણે કશું પણ વિચાર્યા વગર એમને એમ જીવી નાખીએ, એમને એમ દિવસો પસાર કરીએ. હજુ તો બહુ વાર છે. કોઈકને પૂછે તો હજુ તો મને બહુ વાર છે. ગઈકાલે અમદાવાદ 8 વર્ષની નાનકડી બાળકી સ્કૂલમાં ગઈ. સ્કૂલના પગથિયા ચડતા ચડતા એને કાર્ડિયાક એરેસ્ટ, હાર્ટ એટેક આવ્યો. 8 વર્ષની બાળકી એક જ મિનિટમાં પ્રાણ પંખે રૂકી. હજુ તો સમજણની પાંખો નહોતી. એને પણ હાર્ટ એટેક આવ્યો. તો ક્યારે શું થશે એની ખબર નથી. અને સંતજનો આપણને સાચી સલાહ આપીને ગયા છે કે દુર્લભ દેહ માનવીનો દેહ, આ શરીર મળવું વલી વલી અવતાર, ફરી ફરી પાછો માનવ અવતાર ક્યારે મળશે એની કોઈની ગેરંટી. ભલે આપણે એમ કહેતા હોય કે આટલા જન્મો લેવા પડશે, 84 લાખ યોનિમાં ભટકવું પડશે, પણ એની ગણતરી કોઈએ કરી નથી. તો કૃપા કરો તમો નરસૈયાને જે ગુણ ગાય તમારા, હું તમારા ગુણગાન ગાઉં છું. નરસિંહ સમજણ પૂર્વક આ વાત કરી રહ્યો. હું અનેક વાર મારા પ્રકરણમાં કહું છું સમજણ પૂર્વક. તો સમજણ કોનામાં આવવી જોઈએ? સ્વયં. અને જેનામાં સ્વયંમાં સમજણ આવી છે એને દુઃખ નહીં થાય. ઘટનાઓ સુખદ પણ હોય શકે, દુઃખદ પણ હોય શકે, પણ એની અનુભૂતિ આપણે કયા અર્થમાં લઈએ છીએ એ સ્વયં પર નિર્ભર. દરેક ઘટના આપણને પ્રિય હોય એવી ન હોય શકે. એ શક્ય નથી કે દરેક વખતે આપણને બધું પ્રિય હોય એવું જ થાય. શક્ય નથી. કદાચ જે આપણને પ્રિય નથી એવું પણ હોય શકે. આપણે કોકને ત્યાં ભોજન સમારંભમાં ગયા હોઈએ અને આપણને કદાચ ન ભાવતી વાનગી પણ અંદર મૂકેલી હોય, આપણને નથી ભાવતી, પણ આપણા પછી બીજો પાછળ આવનાર વ્યક્તિ છે એને ભાવતી હશે, પ્રિય પણ હશે. તો દરેક ઘટના આપણા જીવનમાં આપણને મનપસંદ હોય એવું ન બની શકે. પણ એનો અર્થ એમ નથી કે દરેક વસ્તુ સુખદ છે કે દુઃખ. સુખ અને દુઃખ બંનેમાંથી કોઈ પણ વસ્તુ નિરંતર નથી. આવે એને થાય. કૃષ્ણ અર્જુનને ગીતામાં એ સમજાવે છે કે આવે એને જાય છે. સુખ અને દુઃખ એ નિરંતરતા આવતું નથી. મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને વિષાદ થયો, શોક થયો. એને એમ થયું કે મારે આ ધનુષ્ય બાણ લઈને મારા જ સ્વજનોનો વધ કરવાનો, મારે જ એમને મારવાનો. પણ સામે પક્ષે જે સ્વજનો ઉભા હતા એમને એવો વિચાર નહોતો આવ્યો કે સામે પક્ષે પણ મારા જ સ્વજનો છે અને અમે એમને મારવા આવે. એમના માટે તો એક જ હતું કે સામે વાળા મરી જાય તો આપણે ઝંઝટ જાય. આ જ હતું ને, કૌરવ પક્ષે આ જ હતું
કે આ મરી જાય પાંડવો તો પેલી ઝંઝટ જતી રહે. અને આટલા બધા લોકો હતા, પાંડવો હતા, કૌરવો હતા, એમાં માત્ર એક અર્જુનને વિષાદ. તો બાકીના શું પરમ જ્ઞાની હતા? ના, એ પરમ જ્ઞાની પણ નહોતા, પરમ અજ્ઞાની પણ નહોતા. એ માત્ર ને માત્ર જીવન જીવવા માટે આવ્યા. એમને માત્ર જીવન જીવવું. આપણે તેને સમય પસાર કરી રહ્યા છીએ. એક અર્જુનને વિષાદ થયો. વિષાદનો અર્થ જિજ્ઞાસા. હું એ જિજ્ઞાસાના અર્થમાં કહું છું કે જિજ્ઞાસા શેની જિજ્ઞાસા? તો કે જાણો. અને એ વિષાદ, એ જિજ્ઞાસા કોની સામે રજૂ કરે? તો કે કૃષ્ણની સામે. તે એના મોટા ભાઈ પણ હતા. એના બે મોટા ભાઈ હતા, બીજા વડીલો પણ હતા. તો મોટા ભાઈને યુધિષ્ઠિરને ભીમને એને કાંઈ નથી કર્યું. એને એનો વિષાદ કૃષ્ણની સામે વ્યક્ત કર્યો. તો સંતો, આપણે આપણો વિષાદ, આપણી જિજ્ઞાસા કોની સામે વ્યક્ત કરવી? આ બહુ અઘરો પ્રશ્ન. જિજ્ઞાસા. અર્જુનને વિષાદ થયો અને જો વિષાદ એને ભીમની સામે રજૂ કર્યો તો ભીમ શું કહે? જો આપણે ભીમના પાત્રને ઓળખતા હોય તો ભીમ એમ જ કહેતો, એટલે મૂર્ખા, તું તો ગધેડો છો. એ ભૂલી ગયો તું? આપણને કેટલું દુઃખ આપ્યું. ચાલ ઉઠાવ, તારું ધનુષ્ય ઉઠાવ અને મૂર્ખામી કરે એના લડવા જ. એ ઠપકો. તો અર્જુનને પણ ખબર હતી કે મારો વિષાદ હું મારા મોટા ભાઈ સમક્ષ નહીં રજૂ કરી શકું. કદાચ યુધિષ્ઠિરને કહ્યું હોત તો બેઠા ઉપદેશના શબ્દો, એ ધર્મરાજા કેવો હતો, તો બે ચાર ઉપદેશના શબ્દો આપીને એને તૈયાર કરતો તો તૈયાર. કૃષ્ણ એ ઉપદેશ નથી. અને ગીતા એ ઉપદેશ નથી. ગીતા એને જે કહી એ સમજણ માટે કહી. એને સમજણ આપી કે હું જે કહું છું એ તું ધ્યાનપૂર્વક સાંભળ, તારામાં સમજણ કેળવ, અને સમજણ કેળવાશે તો સમજણ થકી તારે શું કરવું છે એનો નિર્ણય તું સ્વયં કરી શકીશ. તો સંતો, આ જીવનમાં આપણે શું કરવું જોઈએ એ બીજી વ્યક્તિ આપણને ન સમજાવી શકે. એ સમજણ આપી શકે અને કદાચ કોઈ કે હું જે કહું એમ તું કર, ત્યારે સમજી લેવું એ આપણી બુદ્ધિ, આપણી વિચાર શક્તિ એ બાંધી દેવામાં, એને બંધ કરી દેવામાં. જેમ માણસ ને જેલમાં પૂરવામાં આવે. જેલમાં કેમ પૂરવામાં આવે? માણસ ગુનો કરે ત્યારે એને સજા રૂપે જેલ થાય કે ભાઈ તને 5 વર્ષની જેલ થઈ, 2 વર્ષની જેલ થઈ, 20 વર્ષની જેલ થઈ, આ જીવન કારાવાસની સજા થઈ. એને જેલમાં કેમ પૂરવા? આપણે સૌ જાણીએ છીએ કે માનવ એ સામાજિક પ્રાણી છે. આપણે એવું જાણીએ કે માનવ સમાજની વચ્ચે રહેવા કહેવાય. આપણે સમૂહમાં રહીએ છીએ. હવે જે માનવ સમૂહમાં રહેવા માટે જન્મ્યો છે, માનવ સમૂહની વચ્ચે જ રહે છે, પણ જેનામાં માનવ સમૂહની વચ્ચે રહેવા માટેની ક્ષમતા નથી,
ક્ષમતા, અને એ એના અઘટિત કાર્યો કરે ત્યારે એને કેટલાક સમય પૂરતું સમાજથી દૂર કરવામાં આવે છે કે તું સમાજથી દૂર છે. વાસ્તવમાં જેલમાં મોકલવાનું કારણ ત્યાં જઈને એની વિચાર શક્તિ સુધારવાનું જ કાર્ય કરવાનું ઉદ્દેશ્ય. મૂળ ઉદ્દેશ તો એ છે કે ત્યાં જાય એ આત્મચિંતન કરે અને સમાજથી વિખૂટો પડ્યો છે તો એનો વિયોગ એને સાલવો જોઈએ, અને વિયોગમાં એટલે કે વિષાદમાં એની જિજ્ઞાસા જાગૃત થાય અને જિજ્ઞાસા થકી એ પૂર્ણ માનવ સમૂહમાં કેવી રીતે રહી શકાય એનું જ્ઞાન પ્રાપ્ત કરે. પણ આજે થાય છે ત્યાં જઈને વધારે ગુના કેવી રીતે પકડે ન જવાય એની કાળજી કેવી રીતે રાખવી, માણસ એ શીખીને પાછો હવે તમે જે શીખવા માટે ગયા હતા એના બદલે બીજું શીખીને આવો તો થાય છે. અર્જુન કૃષ્ણને પૂછી રહ્યો છે, એને જિજ્ઞાસા. જો સાચી વ્યક્તિ પાસે જઈને જિજ્ઞાસા વ્યક્ત ન કરી શકાય તો ક્યારેય સુખરૂપ સમાધાન મળી શકે નહીં. એક અક્ષય પહોંચી ન શકાય. અને અર્જુન કૃષ્ણ પાસે ત્યાં જઈને એને સમજણ કેળવી, અને એટલે કે નષ્ટો મોહ. અંતે એને એવું કહ્યું નષ્ટો મોહ, મારો મોહ જે હતો, મોહ એટલે અજ્ઞાનતા, મારી જે અજ્ઞાનતા હતી, મારું અજ્ઞાન હવે નાશ પામ્યું છે. માણસનું અજ્ઞાન નાશ પામે ત્યારે જ એની પ્રગતિ થાય. આપણા સૌમાં જે અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાનતા જો નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન રૂપી દીપક નહીં પડે. આપણે ભગવાનના ટાંકામાં, મંદિરોમાં ગમે એટલા દીવા પ્રગટાવીશું પણ એ દીવાનો પ્રકાશ મનરૂપી મંદિરમાં પ્રકાશ પાથરી શકવા માટે સમર્થ નથી, સક્ષમ નથી. તો મનરૂપી મંદિરમાં જ્ઞાન રૂપી દીવો પ્રગટ થવો જોઈએ, અને જ્ઞાન રૂપી દીવો પ્રગટ થાય તો માનવ જીવનમાં આપણે આપણું જે કલ્યાણ છે, કલ્યાણનો જે માર્ગ છે, રસ્તો છે, એ રસ્તો આપણે જાણી શકીએ. તો કે છે તુમ હી ગોપાલ મોસે બહોત કરી, તુમ હી દયાલ મોસે બહોત કરી, સુમરન સુમરન તુ નર દેહી, મોપી પાપી કછુ ન સર્યો, ને ફલ તૂટી જન્મે પડા, પૂજી મીટી ન પ્યાસ, ગુરુ તજી ગોવિંદ ભજે તો હી નરક નિવાસ, ગુરુ તરુવર ગોવિંદ જલ, સેવક ફલ સમાન, ભાવ દીઠ લાગા રહે તો નિત્ય નિર્વાણ. તો ખોજીજી પણ એમ કહે છે કે ફલ તૂટી જન્મે પણ ખોજી મીટી ન પ્યાસ. સરસ મજાનું વૃક્ષ, મજાના ફળ લાગ્યા હોય, નદી કિનારે વૃક્ષ ઉગેલું છે અને એના ફળ પડે અને વહેતી હળહળ વહેતી નદીની અંદર જો જલમાં પડે તો એ ફળ આપણા ખાવાના કામમાં નહીં, કારણ કે જલમાં પડી ગયું અને નદી વહી રહી છે તો ફળ એ તો જતું નહીં. જો ધરતી પર પડ્યું હોત તો આપણે લઈ નીકળીશું, પણ નદીની કિનારા પર ઝાડ છે, ડાળકી નદીના પાણીની વચ્ચે છે, અને ત્યાંથી ફળ પડી જાય અને પડી જાય, તૂટી પડે, પછી કોઈ કામ નહીં. એમ જો આ જીવાતમાં અજ્ઞાનતા રૂપી નદીની વચ્ચે પડી જાય, આ જીવાતમાં અજ્ઞાનતા રૂપી નદીની વચ્ચે પડી જાય તો પછી કોઈ કામમાં નહીં આવે. હા, એ ધરતી પર પડે તો કદાચ કોઈક સદગુરુ, કોઈકની પ્રેરણા મળે અને એના આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ. તો સંતો આજનો વિચાર
આપણે અહીંયા પૂર્ણ કરીએ. આપણને સૌને સુંદર મજાનું આ જીવન મળ્યું છે અને આપણા સૌની પાસે ચોક્કસપણે કોઈક ને કોઈક પ્રકારનો વિષાદ તો છે. વિષાદ અર્થાત જિજ્ઞાસા. હું એને જિજ્ઞાસા કહું. જ્ઞાનની પ્રાપ્ત કરવું જ જોઈએ. અને જો જિજ્ઞાસા ન હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની વૃત્તિ ન આવે તો જીવન કોઈ કામ નહીં. આપણે પ્રભાતિયા ગઈએ, સંધ્યાથી કરીએ, પારાયણ કરીએ, પણ જિજ્ઞાસા નથી. હજુ જ્યાં બેઠા છે, જ્યાં ઉભા છે, એનાથી આગળ વધવાની જો જિજ્ઞાસા નથી, એને લોભ ના કહેવાય. કારણ કે જ્ઞાન પ્રાપ્તિ એ લોભમાં નથી આવતી. જ્ઞાન એ સ્થૂળ વસ્તુ નથી. જ્ઞાન એ સૂક્ષ્મ છે. અને જ્ઞાન આપી શકાય નહીં. હું તમને માત્ર માહિતી આપી શકું. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના રસ્તા પર ચાલવાની દિશા બતાવી શકું છું. અને જ્ઞાન એ દિશા પર ચાલીએ તો મન થકી, ચિંતન થકી સ્વયં પ્રગટ થાય. અને જ્યારે સ્વયં ચેતના રૂપી જ્ઞાન પ્રગટ થાય ત્યારે જીવન જીવવાનો સાચો માર્ગ આપણને સૌ, અને એવો માર્ગ આપણે સૌને પ્રાપ્ત થાય એ સાથે આપણે આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આવતી પૂર્ણિમાએ ફરી મળીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને રામ કબીર. રામ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર સર્વે સંતોને રામ કબીર. રામ કબીર, રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર રામ કબીર સર્વે સંતોને રામ કબીર. રામ બુનિયાદ શ્રી સદગુરુ શ્રી પ્રેમજી મહારાજના ચરણોમાં કોટી કોટી વાર રામ કબીર, ગીતામાના ચરણોમાં કોટી વાર રામ કબીર. સર્વે ભક્તો આપણને સાક્ષાત જીવનજી મહારાજે જ કહી રહ્યા છે એવો ભાવ રાખીને સદગુરુ પ્રેમજી મહારાજે આપણને જે વચનો કહ્યા છે એને બરાબર યાદ રાખીએ. યાદ રાખીને આપણે જીવનમાં કલ્યાણ કરીએ. નહીં તો આપણને મનુષ્ય જન્મ છેલ્લો મળ્યો છે એ ફરી ફરી નહીં મળે ભાઈઓ. માટે સર્વે ભક્તો જાગૃત થઈ જાઓ. જાગીને સમર્પણ કરો, સમજીને કરો. મહારાજે કહ્યું તેમ સમજીને બધું કરીશું તો જ આપણે પાર ઉતરી જઈશું. નહીં તો 84 લક્ષ્મીના ચક્કરમાં ફર્યા કરીશું. માટે સર્વે ભક્તોને પ્રેમ પૂર્વક રામ કબીર. રામ કબીર સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર સંતો ભગવાનને પ્રભાતના રામ કબીર, સ્વાય પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પુણ્યાત્મા સર્વે સંતોને પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર.